જમ્મુ કાશ્મીરમાં નિર્ભય આતંકવાદ 4 દિવસમાં ચોથો હુમલો કરી દહેશત ફેલાવી। અત્યાર સુધી 9 શ્રદ્ધાળુ 1 જવાને જીવ ગુમાવ્યો। જમ્મુ કાશ્મીરના રિયાસી, કઠુઆ અને ડોડામાં છેલ્લા 4 દિવસમાં 4 આતંકવાદી ઘટનાઓ બની છે, જેમાં 9 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા, જેમાં 1 જવાન શહીદ થયો હતો અને 2 આતંકીઓ માર્યા ગયા હતા। 3 ઘટનાઓમાં 6 જવાનો સહિત કુલ 49 લોકો ઘાયલ થયા છે। મોદી સરકારના શપથ ગ્રહણના દિવસે આતંકવાદીઓએ શિવઘોડીથી કટરા જતી બસ પર 25 થી 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે, જેમાં ડ્રાઈવરને ગોળી વાગી હતી। બસ ખીણમાં પડી હતી, જેમાં 9 શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે 41 ઘાયલ થયા હતા। પોલીસે શંકાસ્પદ આતંકવાદીઓનો સ્કેચ જાહેર કર્યો છે। 20 લાખનું ઇનામ રાખવામાં આવ્યું હતું। 200 થી વધુ લોકોની અટકાયત કરીને પૂછપરછ પણ કરવામાં આવી હતી। સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ છે। જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં અંગે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ડોક્ટર ફારૂક અબ્દુલ્લાએ કહ્યું છે કે પાડોશી સાથે હજુ પણ સમસ્યાઓ છે। આ સમસ્યાઓ સૈન્ય કાર્યવાહીથી ઉકેલાશે નહીં। જ્યાં સુધી આપણે આપણા પડોશીઓ સાથે વાત નહીં કરીએ ત્યાં સુધી હલ નહીં થાય। ડોડાના ગંડોહમાં કોટાટોપ ખાતે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ, જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGનો એક કોન્સ્ટેબલ ફરીદ અહેમદ ઘાયલ થયો। હાલ તેને સારવાર માટે ડોડાની સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।